જેને જેનો આશરો એને એની વોચ. સાહેબ આજ જે કઈ આના મહેમાન થઈને આવ્યા છે, હું ને તમે બધા એક એના નામથી આવ્યા છે સાહેબ. અને સાહેબ અહીં કદાચ કડવો કાંટો વાગે, કોઈને ખાટો હોડકાર આવે ને તો એ ખોટ મારી લીમડા વાળી મેલડીને બેસે. કારણ કે સાહેબ મેલડી એવી દેવ છે કે જેથી અહીં માંડવાનું મુહૂર્ત લીધું છે તેથી રાવળદેવને બોલાવીને પાટ માંડ્યો હોય છે. અને પાટની માથે માં મેલડીની દોઢ ઢીકે જે કાંઈ ઝારી લીધી છે ને સાહેબ, મારી મેલડી ઇન્દ્રના દરબારની માલપા થઈને પોતે ઇન્દ્ર મહારાજને એટલું કહેતી કે મહારાજ આજ ભાલગાળાની રૂડી ભૂમિકાની માલપા અને એમાં પશ્ચિમ ગામના ટીંબાની માથે એક મારી મેલડીના નામના માંડવાનું મુહૂર્ત લેવા માટે બેઠા છે. અને હે ત્રિલોકના નાથ, આયા નહીં પણ દેવ સભાથી માંડીને ઇન્દ્રનો દરબારથી માંડીને યમલોક સુધી હું 1,500 જે દિવસની આપી દઉં સાહેબ, એ દિવસની માલપા, એ ગામની માલપા શમશાનમાં અગ્નિ પ્રગટ ન થવી પડે, નહીતર મને મેલડીને કોઈ માને નહીં. સાહેબ મેલડી એક એવી એની એક દેવ છે કે આના નામથી કદાચ તમે તમારું વાહન ક્યાંક મેક્યું હોય ને સાહેબ, એમાંથી નહીં જો હળી ઘટે તો મેલડી ઘટી ગઈ કહેવાય સાહેબ. મેલડી કાંઈ ઘટવા ન દે. પણ જેની આશાએ તમે આવ્યા ને જેના ભરોસે તમે કાંઈક મેકી દો ને બાપ, સાહેબ મેલડીના તો પ્રસંગો ઘણાય છે, પણ મેલડી છે ને સાહેબ, મેલડી કોઈ દુબળી દેવ નથી સાહેબ. અને એમાંય મેલડીના ભૂવા હોય ને સાહેબ, કોઈ ભૂવા ઊંચો હાથ કરીને ખમા કે, પણ મેલડી તો એમ કે હું આવું એટલે હુબકે આવું. મેલડીનો ભૂવા એમ કે હબ એમ કરી હુબકો ભરે છે, એ મેલડી છે. જેમ હુબકો ભરે ને એમ જ પાછી બટક્યું ભરે તો કોઈ દી મેકે નહીં સાહેબ. તમારી હાથ પેઢી સુધી ખાવાનું દાણો નો ભેગો. નાના એવા પંખીના માળા જેવડા ગામમાં સાહેબ, આજનું જે આ પશ્ચિમ ગામ છે, આવડા એક ગામની માલપા જોકે અહીંયા ફેરિયા આવતા હોય છે, કપડા વેચવા વાળા ફેરિયા આવતા છે. નાના એવા ગામની માલપા સાયકલ લઈ અને ફેરિયો પોતે કાપડા બ્લાઉઝ અને નાના નાના ઓઢણા વેચવા માટે સાહેબ ગામની માલપા બજારે અવાજ પાડે, કોઈ કાપડા લ્યો, કોઈ ઓઢણા લ્યો, કોઈ કાપડા લ્યો સાહેબ. અત્યારની આપણી બહેનો દીકરીઓ જે રહ્યા સાહેબ બ્લાઉઝ પહેરે છે, પહેલા સમયની અંદર બધો કાપડાનો વ્યવહાર હતો, કાપડા પહેરતા સાહેબ. પણ એક બાજુ મારી ઉગદાના પોરની મેલડીનો માંડવો ગામની માલપા નખાઈ ગયો છે સાહેબ. પણ કાયમ માટે જે ગામમાં વેચવા માટે આવતા હોય ને એટલે આખું ગામ એને બહેનું દીકરીઓ નાના મોટા બધા ઓળખતા હોય ફેરિયાને, કારણ કે કાયમ આવે એટલે એને આખું ગામ ઓળખતું હોય. એક બાજુ ઓસરીની માલપા મારી મેલડીના નામનો માંડવો નખાઈ ગયો છે, ડાયરો બેઠો છે, બહેનું દીકરીઓ બેઠા છે. અને સાહેબ ફેરીઓ બજાર નીકળ્યો ને એટલે ભુવાઈ એટલું કીધું કે એ ફલાણા ભાઈ જોજો સાહેબ આ મેલડી શું કરે, એ વાત કરું છું. એ ભાઈ આવો થોડીક વાર સાયકલ ને ટેકાવો, ચા પીને પછી જાઓ, માં મેલડીનો માંડવો છે, દર્શન કરીને જાઓ. આજ સાહેબ આપણે આવ્યા છીએ ને આના વિશ્વાસથી આવ્યા છીએ. આ એની ઉપર તમને એક વાત લઈ જાઉં છું, વિશ્વાસ મેલડીનો કેવડો. ભુવાના મોઢામાંથી અવાજ નીકળ્યો કે એ ભાઈ થોડીક વાર સાયકલ અહીં ટેકાવી દો, ચા પાણી પીને મેલડીના દર્શન કરીને વ્યા જાઓ. આજ તો માતાજીનો નવરંગો માંડવો નાખ્યો છે. એટલે સાહેબ ગામડાની માલપા જે કઈ ફેરીઓ સાયકલ લઈને ફેરી મારતો ને એને સાહેબ દિવાલની ઓથે દિવાલના ટેકે સાયકલને ટેકાવી એમ નામ ઠેલા છે. વાય પાછળ કેરિયર પાછળ નાનો એવો કપડાનો બચકો છે સાહેબ. મેલડીના નામના માંડવાનું વાયક આવ્યું એટલે મેલડીના ભરોહે બજારમાં સાયકલ મેકી અને જઈ અને ફળિયાની હોહરવો બેનું દીકરીઓ બેઠા એની હોહરવો જઈ અને જ્યાં ભુવા બેઠા હતા ઓસરીમાં મેલડીના નામનો પાઠ પૂર્યો હતો. અને પાટની માથે 33 હે દેવ 52 વીર 64 જોગણી 9 લાખ લોબડિયાળીનું આયોજન આહવાન થઈ ગયેલું સાહેબ.
માં મેલડીના દર્શન કર્યા, એક રકાબી ચા પીધો સાહેબ. અને એ સમયમાં જે સલમ અને હોકાનું સલમ હતું, ભુવાએ સલમ ભરીને એને આપી એટલે બે એકદમ ફેરિયાએ માર્યા. પછી કીધું ભુવા દાદા હજી મારે આખા ગામમાં આંટો મારવાનો છે, આખા ગામની માલમાં આંટો મારો. બાપા જય માતાજી, હવે જાવ છું. એટલે ભુવાએ કીધું જાઓ બાપ, માં મેલડી તમારા રખોપા કરે. અને સાહેબ ફળિયાની માલપાથી બજારમાં નીકળ્યો સાહેબ. પોતાના જે કઈ ઠેલાની માલપા કાપડા એમના હંકેલેલા પડ્યા હતા, પાછળ કેરિયલ પાછળ બસકો બાંધ્યો હતો. પણ સાહેબ આવીને આમ હેન્ડલ પકડવા ગયો ને આગળ બે હેન્ડલની આગળ જે ઠેલો ટીંગાતો ને એમાં નજર કર્યું ને સાહેબ, 10 કાપડા નતા. કાપડા કોઈ પણ કાળા માથાના માનવી ચોરી ગયા. આજ જે મારી મેલડીનો ભરોસો સાહેબ, એનો વિશ્વાસ, એનો નામથી આપણે આવ્યા છે. અને મેલડી કેવડી હોય એ વાત ઉપર તમને લઈ જાઉં છું સાહેબ. પણ એ બાર ગામના ફેરીએ કાંઈ બોલ્યો નહીં, કારણ કે રૂડો અવસર છે, બેનું બેઠા છે, ભુવા ભક્તો બેઠા છે. ત્યાં જઈને રોવું તો ભૂંડો લાગુ, અવાજ કરું તો ભૂંડો લાગુ, મારું ચોરાઈ ગયું એમ કહું તો મારું તો માધ્યમ ઘટે, પણ મારી પહેલા માંડવામાં બેઠેલી મેલડીનું માધ્યમ ઘટે. પણ કોઈ માણસને ન કહેવાય, પણ સાહેબ માતાને તો કહેવાય હો. એટલે સાયકલનું હેન્ડલ પકડીને એટલું કીધું કે એ માં માડી, હું દુબળો છું, ગામડું ફરી અને જે કઈ વેપાર થાય એમાં મારા બાળ બચ્ચાનું ગુજરાન ચલાવું છું. હું દુબળો સૌ, પણ માંડવામાં બેઠેલી મેલડી તું દુબળી નથી હો બાપ. એમાં માણસની નજર કદાચ દિવાલની ઓલી બાજુ શું થાય માણસને ન ખબર પડે, પણ મેલડી તને તો આખા વિશ્વની માલપા તારું નજર ફરતી હોય શું થાય છે ને શું નથી થતું. પણ મેલડી તને હું બીજું તો કાંઈ નથી કહેતો, પણ તારા માંડવાના વાયકથી જો હું આવ્યો હોય, તારા માંડવાના વાયકથી આવ્યો હોય ને તારા દર્શન કર્યા હોય ને તારો એક રકાબી તારા માંડવાની નીચે પ્રસાદી રૂપી ચા મારા પેટમાં પડ્યો છે, મારી મેલડી તને બીજું તો નથી કાંઈ કહેતો, પણ 10 કાપડામાંથી ચોરાઈ ગયા છે. પણ જો ખરેખર મેલડી આ માંડવાની માલપા તું બેઠી હોય ને મારી, હું ગરીબ માણસ તને બીજું કાંઈ નથી કહેતો. આ માંડવાની માલપા મેલડી બેઠી હોય, કાને બેરી નો બની ગઈ હોય ને તો મારો અવાજ સાંભળજે સાહેબ. દેવને કહેવાની રીતુ ઘણી હોય, જો કાને બેરી નો બની ગઈ હોય તો મારો અવાજ સાંભળજે. અને મારી આંખે આંધળી નો બની ગઈ હોય ને, આંખે જો મેલડી તું આંધળી નો બની ગઈ હોય તો મારા એક આ કાપડા 10 કોણ ચોરી ગયું છે એ તારી નજરમાં છે. અને જો તને ન દેખાતું હોય તો પછી મારી જગતમાં એમ કાંગા રોળ કરવી કોને બા. એમાં રૂપિયા વાળા કદાચ હોય તો કેસ કદાચ હાઈકોર્ટ સુધી લડે, પણ અમારી જેવા ગરીબના કેસ તો મેલડી તારી કોર્ટમાં. માડી તને બીજું કાંઈ નથી કહેતો, પણ દુનિયામાં ખબર પડે કે મેલડી કેવડી હોય. માડી અહીંથી મારી સાયકલ લઈ અને ડગલું માંડતા પહેલા એટલું કહું છું, ખરેખર મેલડી તું જો માંડવામાં બેઠી હોય ને માં, તો જે મારા કાપડા લઈ ગયા છે ને એ કાપડાને ખોલીને શરીરની માથે બાઈ પહેરે, બાઈ કાપડું પહેરે ને જો એને ગાંડી કરીને ધૂણાવી નહીં તો તું મેલડી નો. બોલી ઓલો ફેર્યો ત્યાંથી મારી મેલડી હાલી નીકળ્યો. આટલું બોલી અને ફેર્યો સાહેબ ત્યાંથી પછી ગામમાં વેપાર કરવા ન ગયો, બીજી બજારે ફરવા આંટો મારવા ન ગયો, પણ સાયકલ માથે બેહીને સાહેબ સીધો એના ગરીબ આંગણે પોતાના ગામ ભેગો થઈ ગયો. હાંજ પડી સાહેબ, સંધ્યા ઢળી ગઈ, વાળુનો સમય બન્યો, આખા પરિવારે વાળું કર્યું. ફેરીએ એવું કીધું કે મને આજ મજા નથી, મારે ખાવું નથી.
કારણ કે સાહેબ 5-15 કાપડા વેચાય ને ત્યારે એની માલિપાથી 50-100 રૂપિયા નફો મળતો. એક આરે 15-10 કાપડાની જે ચોરી થઈ ગઈ હતી ને સાહેબ એને નજરે તરે, એક બાજુ મેલડીનો માંડવો નજરે તરે. પણ મેં હમણાં કીધું ને સાહેબ કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અરે બા રાત વીતી ગઈ, આખી રાત ડબલ ડાકલા વાગ્યા, ભુવાન ભક્તો ધૂણ્યામાં મેલડીના નામની ખમા ખમા થઈ. પણ સાહેબ રાત વીતી 5 વાગ્યા એટલે રાવણ દેવે ડાક બંધ કરી. ભુવાને કીધું ભુવા તમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાઓ, હમણાં વહેલા પરોડીએ, વહેલા 6-6:30 માંડવો વધાવવાનો સમય છે. સાહેબ ભુવા નાઈ ધોઈને પિયાલો તૈયાર થયો. જોજો મેલડી શું કરે છે. એક બાજુ આખા પરિવાર તૈયાર થાય છે સાહેબ, વહેલા પરોડીએ માતાજીનું ભાણું જમાડવાનો સમય છે. આદમી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, બેનું બાયું નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. પણ જે કાપડાની ચોરી કરી હતી ને સાહેબ એમાંથી 3 બાયુએ કાપડા, 10 કાપડામાંથી 3 બાયુએ ભાગ પાડેલા છે. એ 3 બાયુ નાઈ ધોઈને ઓલા નવા ચોરેલા કાપડા દેહની માથે પહેરી, માથે ઓઢણા ઓઢી અને પાછી બધી મળીને એટલું કીધું કે હાલો હવે મઢે માતાજીને માંડવાની થાંભલી બતાવે છે. ક્યાં જાય? પોતપોતાના ઘરેથી નીકળી ઊભી બજારની માલિપા, પણ ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી જોવે છે. હો સાહેબ શું કામ? મારા માંડવાનો મહેમાન બનીને આવ્યો ને આહુડા પાડીને ગયો છે. અને જો એના આહુડાનો હિસાબ ન આપું ને તો હું મેલડી આ ભાણું પીવું ને એ મારે મેલડીને હરામ થાય. બાપ આ મારી મેલડી, હા પાલખમાં બેઠી બેઠી માંડવાની હેઠે માં મેલડી વિચાર કરે કે ભાણું પીવું ઈ પેલા સતું કરું કે ભાણું પીને સતું કરું. મેલડી કે દુનિયા છોડે, દુનિયાના સોર બનીને દુનિયા જીવવા દે, પણ મારી મેલડીનો સોર બને જો એને જીવવા દઉં તો હું મેલડી ન હોય છે. વાત કરતા વાર લાગે સાહેબ, પરિવાર આખું કુટુંબ ફળિયાની માલિપા, એક બાજુ બહેનો બેઠા, એક બાજુ ભાઈઓ બેઠા. રાવણ દેવ હાથની માલિપા ડમર ડાક લઈ હાંગા માચી. સાહેબ પેલા ખાટલીઓ, આ સ્ટેજ તો સાહેબ અત્યારે રૂપિયા છે બધું છે. પેલા મઠ હોય ને 2 ખાટલી રાખતા સાહેબ, જેને હાંગા માસી કહેવામાં આવે. ભુવા માટે આસનીઓ પાથર્યું, લોબડી ખંભે લઈ રાવણ દેવે ભુવાને ચાંદલો કર્યો, પોતાના કપાળે કર્યો, પઢિયારને કર્યો, ભાણું તૈયાર કરી માથે હુંડો ટાંકીને પછી રાવણ દેવે હાથમાં ડાક લીધી સાહેબ. મારી અમાર પિયાલાની વેળાની દેવી મારી મેલડી તન મના. પ્રભાત નો દેવી પોર બને અમર પિયાલાની વેળા મારી મેલડી બની જા. પોરણ નાગણી તને ભગવો ભેટ બોલાવે મારી મેલડી. રાવણ દેવે સાહેબ આટલો આરાધ કર્યો ને સાહેબ, ત્યાં ભુવાના માથે વાળ હતા ને સાહેબ, મોરલો કળા કરે એમ વાળ ઉભા થઈ ગયા છે. વાળ ઉભા થઈ ગયા ને પહેલો જ બોલ એટલો કીધો કે હા બાપ હું મેલડી બોલું, ખમા મારા ભગવા ભેખને. સાહેબ એ કાંઈક અમારા ગઈઢિયાની પૂરવ ભવની કમાણી છે સાહેબ. લાખો રૂપિયાના માંડવા તમે નાખો પણ ભગવતીઓ આવે પહેલી ખમા અમને કહે છે.
આ એનો અમને પાવર છે સાહેબ. ખર્ચો ભલે કદાચ આજે અહીંયા ઘનશ્યામભાઈ ને નામ ઘનશ્યામભાઈ સાહેબ કદાચ 50,000 કે લાખ રૂપિયા નાખી અને વાપર્યા, માંડવો હારો કર્યો, પણ સાહેબ અહીં દેવ આવે એટલો પહેલો હાથ અમારી કોરે એમ કે ખમા મારા ભેખ ને ખમા બાપ, ખમા બાપ. પણ એ મારા ભગવા ભેખ હા ભણ બાપ, હું મેલડી બોલું છું. તેજણ ને ટકોરો નો એમ મને મેલડી ને તારું વેણ છે ને, તારું વેણ મને મેલડી ને સાચીએ લાગે છે. હે બાપ લાય મારો અમર પિયાલો. સાહેબ પઢિયારે નીચે નમીને માનું ભાણું આમ હાથમાં લઈ અને પઢિયારે કોળીઓ ભરીને ભુવાની આમ મોઢામાં આમ લાંબો કર્યો ને, મારી મેલડી એટલું બોલી, એ ભગવા ભેખ પિયાલો પીન ચોપડો વાંસુ પીજા પહેલા વાંસુ બોલજો બાપ. રાવણ દેવે ડાક નીચે મેકી, બે હાથ જોડીને માં મેલડીને એટલું કીધું કે હે મારા દયાના સાગર, હે અખિલ બ્રહ્માંડની ભાનોદરી, હે લોઠાના દાંતવાળી, હે માં માડી હું તો એક તારો ભગવો ભેગ છું, હું તને શું કહું બાપ. પણ જો માં આજ અમર પિયાલાની વેળા છે ને અમર પિયાલો ભાણું પી અને અમીનો ઓડકાર લેને તો મારી વેણને ગળી નો જાતી. જે તારા ઉબકે વેણ નીકળે ને આખો પરિવાર મારી બેઠું, તારી વસ્તી બેઠી છે. લાય મારા ભગવા ભેગ, લાય મારું ભાણું બાપ. એ 3 કોળિયા ભુવા પઢિયારે ભુવાના મોઢામાં આપ્યા, 2 કોળિયા પોતાના મોઢામાં લીધા, સળું કરી પાણી પી ખમા ખમા ખમા. હા પણ મારા ભગવા ભેગ, હવે હું મેલડી એક વાત માંડું. ગાંડા દુનિયાની માલિપા કોઈ મારી સામે આમ લાંબી આંગળી કરે અને જો પોસાનો હિસાબ ન આપું તો હું મેલડીને ફટ કે હું એ દેરું સૌ બાપ. અને પછી સાહેબ પઢિયારના હાથમાં જે પાણીનો લોટો હતો ને ભુવાએ હાથની માલિપા જમણા હાથમાં આંધળી ભરી અને બાયુ બેઠી હતી ને સાહેબ એની સામે આમ કરીને આમ પાણીની આંધળી ઉડાડી હો સાહેબ. ઉડાડી પણ ઓલા 3 જે ચોરેલા નવા કાપડા પહેરીને બાયુ આવી હતી એના ખોડિયાની માલિપા મારી મેલડી. માથાના વાળ છૂટા મેલી ઊભી થઈ નાચવા માંડે. આવડિયા 3 બાયુ સાહેબ માથાના અંબોડા જે વાળેલા હતા અંબોડા છોડી ઉઘાડા માથે અને જે હાડી હતી સાહેબ એની કેડ વાળી અને બાયુનું જે ટોળું બેઠી તેમાં 3 બાયુ ઊભી થઈને હવળા ને હવળા મંડી રાહડા લેવા. એટલે સાહેબ ભગવા ભેખ રાવણ દેવે ડાક બંધ કરીને એટલું કીધું કે હે માં, એ મારી મેલડી, એ મારી મેલડી, એ મારી મેલડી, માડી અમર પિયાલો જો તે ખરેખર પીને અમીનો હોડકાર લીધો તો માડી આ શું છે, આ શું છે. અને તેદી મારી મેલડી બોલી કે હે મારા ભગવા ભેખ, દુનિયાની માલિપા ચોરી થાય ને કોઈ 100 ગાવની વાટે ખાલી મને એક દીવો માને ને તોય હું સોરને પસાડીને મારું ઈ મેલડી છે. દેવ કાલ મારા માંડવાની માલિપા ચોરી થઈ, હું આજ મેલડી તને કહું છું બાપ. સાહેબ મારા માંડવામાં ચોરી થઈ આટલું કીધું ને ત્યાં તો આખું કુટુંબ એક કાને થઈ ગયું. કોઈ દરદાગીના જોવા માંડ્યા, કોઈ વીંટ્યું જોવા માંડ્યા, કોઈ ખિસ્સામાં જોવા માંડ્યા. એટલે ભાઈ આપણું તો કઈ સોરાણું નથી. આ માતા શું બોલે છે, આ મેલડી શું બોલે છે. પણ સાહેબ પોતાના કુટુંબની માલપાથી 5 આદમી આગળ ઊભા થઈને માતાજીને હાથ જોડીને એટલું કીધું કે એમાં મારી ચોરી થઈ હશે કે નહીં થઈ હોય મને ખબર નથી, તો તું જાણતી છો, પણ મારી કઈ વાતની ચોરી છે ખુલાસો કરી દેવા.
ત્યારે ભુવાએ ધૂણતા ધૂણતા એટલું કીધું, બોલી ત્રણેય બાયુ જે રાહડા લે ને એ ત્રણેયને લાય મારા માંડવાની હેઠે, હું એનો ઇન્સાફ કરી દઉં, મેલડી કરી દઉં. સાહેબ એ ત્રણેય બાયુને માંડવાની નીચે લાવ્યા, માંડવાની હેઠે લાવ્યા, ને ભુવાએ છે ને સાહેબ એ બાયુની એક એક લટ આમ લઈને મારી પાસે એક એક લટમાં કાંઠ મારી, અને પછી ભુવાએ એટલું કીધું કે કોણ ધૂણેશ, કોણ બોલે, કોણ આ રાહડા રમે છે? ત્રણેય બાયુ ખડખડ દાંત કાઢીને એટલું કીધું કે હે મારા મુંજાવર, હે મારા બાનાધારી, હે મારા ગાદીના અધિપતિ, મારા ભુવા, મને નો ઓળખી બાપ. ત્યારે સાહેબ ભુવાએ એટલું કીધું કે માડી અમે તને કેમ ઓળખી એકવીક, તું કોણ છો? હે ભુવા, હું એક આ માંડવા ને ધણિયાણી માતા મેલડી તારી દેવ છું બાપ. હું તારો મુંજાવર, આ પટિયાર અમારા ખોળિયા ને બાયુના ખોળિયા આવવાનું કારણ કે સાંભળ મારા ભુવા, બાયુ બોલે છે હો સાહેબ, સાંભળ ભુવા, કાલ ગામની માલપા કપડા વેચનાર ફેરિયા ને તે હાથ પાડીને ચા પીવા માટે મારા માંડવાનો મહેમાન બનાવ્યો ને, હામાં ભુવા એ મારી મેલડીના ભરોહે એની પાસે જે સર સામાન હતો ને સાહેબ, મારી મેલડીના ભરોહે બજારની માલપા સાયકલ એમનામ રેઠી મેકી, મારા માંડવાનો મહેમાન થયો, મને પગે લાગ્યો, એક રકાબી મારા માંડવામાં ચાપી અને અહીંથી બહાર નીકળ્યો ને, એની સાયકલની હારે જે એના વેચવાના કપડા હતા ને એમાંથી 10 કાપડા ચોરાઈ ગયા હતા. હું મેલડી કહું છું સાહેબ. બાયુ બોલે, આખું કુટુંબ એક કાને થઈ ગયું. રાવળદેવ સાંભળે, ભુવા પટિયાર સાંભળે, આમાં મેલડી પછી ભુવા મારા માંડવાની ને મારી ઇજ્જત રાખવા માટે એ ફેરીઓ પાછો માલપા મઢમાં નો આવ્યો, ફળિયામાં નો આવ્યો, પણ એની આંખમાંથી ત્રણેક આંહુડા પડ્યા ને મને ખાલી એટલું કીધું હતું કે માડી માણા આંધળા હોય, તું દેવ તું આંધળી, હું તો તારા નામથી આવ્યો હતો. પણ હે મેલડી, મારા 10 કાપડા ચોરાણા છે, 10 કાપડાની ચોરનાર જે કાંઈ બાયુ હોય એના દેહની માથે મારું નવું કાપડું પહેરે અને એને ધૂણાય નહીં ને તો તું મેલડી મઠમાં બેઠી નો બેઠી. એ મારા ભગવા બેક, આ ત્રણેય બાયુ એ પહેરેલા કાપડા રહ્યા ને, એ ત્રણેય બાયુ મારી સોર છે. કાપડાની વાહે કાપડાની કહે હું મેલડી ઊભી છું. ચાચા આ બાયુને જો ધૂણથી બંધ કર્યું, કાપડા ત્રણેય ઉતારી અને મારા 10 કાપડા માંડવાની માલપા લાવે, અને જે ગામનો ફેરિયો છે ને અહીંથી મારતા ઘોડે જઈ ફેરિયાને લાવો, અને ફેરિયાના પગમાં મેકીને ત્રણેય બાયુ એમ કે અમે તારા ચોર ચોર ને ચોર આવો પોકાર કરે મારા પંચ વચ્ચે, મારા માંડવા વચ્ચે. અને એક જોડી કપડાની પહેરામણી ત્રણેય બાયુ મળીને ફેરિયાને કરે ને તો હું મેલડી વળું, નકર આજે નો વળું, કાઢે નો. બે ભરવાનો એ કોઈ લાગ્યો આવે તો એને લેવા દવ નહીં લા. ભરેલું બચકું હું મેલડી કોઈ દી મેલું નહીં. સાહેબ આપણે ટૂંકમાં વાત લઈ, ત્રણેય બાયુને ઘરે જઈ નવા પહેરેલા કાપડા ઉતારી જૂના પહેરેવા, અને સાહેબ 10 કાપડા લઈ અને માંડવાની નીચે આવીને ઓલા ફેરિયાને બોલાવી એના પગમાં મેકીને ત્રણેય બાયુ 3 વાર બોલ્યા, હો સાહેબ, અમે તારા સોર, અમે તારા સોર, અમે તારા સોર બાપ. અને સાહેબ એ વખતે એક પછેડી અને હવા રૂપિયો રાણી સિક્કાનો એ વખતે પહેરામણી કરાવી, અને તેથી ત્રણેયને ફેરીએ માથે હાથ મેક્યો ને પછી માતા મેલડીને પગે લાગ્યો ને ત્યારે ભુવાના ખોળીએ આવીને એટલું કીધું, કા બાપ તે મને મેલડીને લાંબી આંગળી કરી હતી. સાહેબ હકની લાંબી આંગળી કરીને મારા કોઈ બનીને આવે અને એનું સોરાય, અને જો સોરને 3.5 દી થવા દઉં તો હું મેલડી